જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું દિવાસાનું વ્રત એટલે કે એવ્રત જીવ્રત માતાના વ્રત વિશે. આ એક એવું પવિત્ર વ્રત છે જે જીવતા જાગતા દુઃખો દૂર કરે છે. એવ્રત અને જીવ્રત માતાની પૂજાથી મળે છે અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ. આ ઉપરાંત વિડીયોમાં જાણીશું કે શા માટે આ વ્રતનું 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે અને કોણ છે માતા એવ્રત અને માતા જીવ્રત. આ ઉપરાંત જાણીશું એ ખાસ રહસ્યો જે ઘણા લોકો આજે પણ સાચી રીતે જાણતા નથી. જો તમે પણ આ વ્રત કરતા હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એવ્રત અને જીવ્રતમાં એ ગુજરાતી લોક આસ્થામાં પૂજાતી બે દેવી સ્વરૂપો છે જે સૌભાગ્ય, સુખમય દાંપત્ય જીવન, પતિની દીર્ઘાયુ અને સંતાન સુખ માટે ખાસ માનવામાં આવે છે. એક એવું વિધાન છે કે આ માતાઓનું વ્રત કરવાથી સ્ત્રીને જીવનમાં તમામ રૂપે કલ્યાણ પ્રાપ્ત થાય છે. હવે જાણીએ કે એવ્રત માતા કોણ છે. એવ્રત માતા એવી સ્ત્રીઓ માટે આદર્શ દેવી છે જેમણે નવું લગ્ન જીવન શરૂ કર્યું છે. એવ્રત શબ્દનો અર્થ થાય છે એ એટલે પ્રથમ અને વરત એટલે વ્રત એટલે કે પહેલું વ્રત. નવપરિણીત સ્ત્રીઓ એવ્રતનું વ્રત કરે છે અને માતાના આશીર્વાદથી પોતાના પતિ માટે સાથ અને સુખાકારીની કામના કરે છે. હવે જાણીએ જીવ્રત માતા કોણ છે. જીવ્રત માતાને મોટી ઉંમરની અને પરિણીત સ્ત્રીઓ પૂજે છે. જીવ એટલે જીવન અને વ્રત એટલે ઉપવાસ અથવા ધાર્મિક સંકલ્પ એટલે કે જીવનભર સૌભાગ્ય રહેવા માટે કરાતું વ્રત. માતા જીવ્રત પતિના દીર્ઘાયુ, સુખી કુટુંબ અને સંતાન સુખ માટે પૂજાય છે. એવ્રત જેટલું જ જીવ્રત પણ પવિત્ર માનવામાં આવે છે. અનેકવાર બંને માતાઓને સાથે પૂજવામાં આવે છે કારણ કે આ વ્રતનું સાધારણ નામ છે દિવાસાનું વ્રત, જેમાં બંને માતાનું આગવું સ્થાન છે. લોકો માનતા હોય છે કે એવ્રત જીવ્રત માતા એ પાર્વતીજીના રૂપ છે જેમણે પતિ શિવજી માટે તપસ્યા કરી હતી. આ વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠા વગરનો જ ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે અને એવ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ 3 પહર સુધી જાગરણ કરે છે. દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે કારણ કે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે. જો કે દિવાસામાં કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા એવ્રત અને જીવ્રતના ગુણલા ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે અને ભજન કીર્તન કરતા કરતા 36 કલાકનું જાગરણ પૂરું કરાવે છે. તો આ હતી દિવાસાના વ્રત વિશેની માહિતી. હવે આગળ સાંભળીએ એવ્રત જીવ્રત માતાની વ્રત કથા. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ. વાંજિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને વગોવે. તે વિશેની આ કથા છે. એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોરગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો. તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું. સંસારના મેણાટોણા સહન થતા નહીં. તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું. આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં. શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતા શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર
વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું. વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થયા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું. એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડારોડ થઈ રહ્યું હતું. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા. તે જોઈ નવપરિણીતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ. હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે. મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ. ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ. પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી. ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવ્રતમાં આવી પહોંચ્યા. બારણે ટકોરા માર્યા. નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાના કથની રડતા હૃદયે કહી સંભળાવી. દેવીએ હું એવ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પરિણીતા સ્ત્રીઓ માટે એવ્રત વ્રત છે. જોકે દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે, પણ પતિના દીર્ઘાયુ માટે એ વ્રત ઉત્તમ છે. તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એ વ્રતમાંનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા. નવ પરિણીતાએ બે કર જોડી એવ્રતમાંનું વ્રત કરવા સંકલ્પ કર્યો. માં એવ્રત તો મૃતદેહ પર અમી દ્રષ્ટિ કરી અંતર્ધ્યાન થઈ ગયા. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું. નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘાડે નહીં. એવ્રતમાંના ગયા પછી જીવ્રત માએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધુએ માને પ્રણામ કર્યા. માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, તારા પતિને એવ્રત માએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે. તે જીવ્રત વ્રત છે. તે વ્રત કરવાથી સંતાન જીવતા રહે છે. આ વ્રતની વિધિ એવ્રતના વ્રતની વિધિ પ્રમાણે જ છે. નવવધુએ પ્રણામ કરી કહ્યું, હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ. જીવ્રતમાં અંતર્ધ્યાન થયા. પછી નવવધુનો પતિ આળસ મળીને બેઠો થયો. પતિ પત્ની ઘેર આવ્યા. કુટુંબી વર્ગે વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા. સૌએ શુભ આશીર્વાદ આપ્યા. નવવધુ તો જયા પાર્વતી, એવ્રત જીવ્રત વગેરે વ્રતો પતિપરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતા વ્રત ફળ્યા અને ઘેર પારણું બંધાયું. આ નવવધુની માફક જે કોઈ એવ્રત જીવ્રત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે. માટે જયા પાર્વતી, એવ્રત જીવ્રત, જીવંતિકા વગેરે વ્રતનો મહિમા વિશેષ છે. તો મિત્રો, જેમ માં એવ્રત અને જીવ્રતે બ્રાહ્મણ દંપતીના દીકરાને નવજીવન આપ્યું, તેમ આ વ્રત કરનાર સૌને માં એવ્રત અને જીવ્રત જરૂરથી ફળજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને બને તેટલો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. જય શ્રી કૃષ્ણ.